નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા વરસાદની મોટી આગાહી કરી છે। તેમણે આગામી ટૂંકા વરસાદની રાઉન્ડની આગાહી કરી છે। સાથે જ આ રાઉન્ડ દરમિયાન ક્યાં ક્યાં સારો વરસાદ પડશે અને ક્યાં વરસાદી ઝાપટા પડશે તેની માહિતી આપી છે। સાથે જ તેમણે જણાવ્યું છે કે ઓગસ્ટમાં હજુ 2 રાઉન્ડ બાકી છે। તો આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। આજથી સારી એવી વરાપ જોવા મળી રહી છે। ગુજરાતમાં ઘણી જગ્યાએ તડકો પણ જોવા મળ્યો છે। આ રાઉન્ડ મોટે ભાગે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને અસર કરશે। અહીં 9, 10 અને 11 તારીખ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદની કોઈ પણ શક્યતાઓ નહીવત છે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ નોંધાઈ શકે છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આ 3 દિવસ દરમિયાન માત્ર ઝાપટાઓ પણ જોવા મળશે। અમુક જગ્યાએ ભારે ઝાપટા જોવા મળશે। આ રાઉન્ડ પછી પણ 8 થી 10 દિવસનો વરાપનો માહોલ જોવા મળશે। જો કે હજુ ઓગસ્ટ મહિના દરમિયાન પણ ખૂબ સારા વરસાદ પડવાના છે, ત્યારે ઓગસ્ટમાં હજુ 2 રાઉન્ડ બાકી છે। સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદ પડવાના છે। સાથે જ અંબાલાલ પટેલે કહ્યું કે 15 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતાઓ છે। બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે। વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે। દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે। ભારે વરસાદને લીધે પૂરની સ્થિતિ પણ સંભવી શકે છે। 9 થી 14 ઓગસ્ટ સુધીમાં દેશભરમાં સારા વરસાદની શક્યતાઓ છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે। આગામી મહિનામાં વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।